નમસ્કાર મિત્રો, એક સત્ય હકીકત ઘટના તમારી સમક્ષ શેર કરવા જઈ રહ્યો છું। તારીખ છે આજે 26/2/2024 ને સોમવાર। આજની જ આ ઘટના, એક વ્યક્તિ મારી ઓફિસ પર આવે છે, કતરી ગાડીઓ છે, ઘરના મકાન છે, પણ વ્યસનની શિંગારી, અને વ્યસન નાનું હોય કે મોટું હોય એની શિંગારી એવી બધી આગ લગાડે છે, આખા પરિવારને ભસ્મભૂત કરી નાખે છે। તમે વાતને ધ્યાન દઈને સાંભળજો। એ વ્યક્તિ આવે છે, એની 58 વર્ષ ઉંમર છે, અને છતાં મારી સમક્ષ આવી અને રડવા લાગે। ત્યારે મેં એને ઘટનાને ધ્યાન દઈને સાંભળી અને એની પરિસ્થિતિને હકીકત શું છે એને સમજવાની કોશિશ કરી। ત્યારે એ વ્યક્તિ એમ કહે છે કે મારો દીકરો પરણી ગયો અને ડ્રિંકનું વ્યસન હતું, એને પરિણા પછી ન મૂક્યો, એની પત્નીએ ઘણું સમજાવ્યા પછી પણ ન મૂક્યો। એક દીકરી, એના ઘેર સંતાનમાં એક દીકરી થાય ત્યારે પણ એને ડ્રિંકનું વ્યસન ન છોડ્યું। પછી ધીરે ધીરે કરતા સાસરા પક્ષમાં ખબર પડી એ દીકરીના બાપને, અને વોર્નિંગ આપી કે હવે પછી તમારો દીકરો જો ડ્રિંક કરતા પકડાશે ને તો અમે અમારી દીકરીને તેડી જઈશું। અને હકીકત ઘટના એવી જ ઘટી કે આ ભાઈ પકડાણો, પછી દીકરીને તેડી ગયા। સગા સંબંધીઓ વચ્ચે પડી અને સમાધાન કરીને ફરી પાછી આજીજી કરી અને દીકરીને તેડી આવ્યા। પણ વેવાએ વોર્નિંગ આપી કે હવે જો ક્યારેય પકડાશે અને મારી પાસે સમાચાર આવ્યા એટલે હવે તમે છૂટું કરવા સિવાય બીજી કઈ વાત રાખતા નહીં। એક મોકો હું આપું છું કે મારી દીકરીની ઘેરે એક સંતાન થયું છે એના કારણે, છતાં પણ 2 મહિના ગયા ફરી પાછો આ પકડાનો દારૂ। દીકરીએ પોતે પકડી લીધા, જમાઈને એના ઘરવાળાને, હસબન્ડને પોતાને પકડી લીધા 4 વ્હીલની ગાડીની અંદર નશાની ધૂતમાં। ત્યારે એના બાપને વાત કરી અને એ પરિવારનો માળો વિખાઈ ગયો। એક દીકરી હોવા છતાં પણ છૂટું થયું અને એ બેનનો બીજે પરણાવી દીધા અને એનું પૂરું થયું। આ ભાઈ હજી પશુની જેમ નશાની ધૂતમાં 24 કલાક સુરતની અંદર રખડે છે। અને એના બાપને આવી અને મારી પાસે 58 વર્ષની ઉંમરે જો આંસુડા પડતા હોય તો આવા સંતાનોને ધિક્કાર છે કે તમે તમારા મા બાપ તમને જન્મ આપે છે, મોટા કરે, ખવડાવી પીવડાવી અને તમારા માટે પેટે પાટા બાંધીને ભણાવ્યા ગણાવ્યા, ધંધે ચડાવ્યા, અને પછી તમે એનું ફળ જો એના ફળશ્રુતિ તરીકે તમે આ આપો છો। તમારા મા બાપને કોકની પાસે જઈને રોવું પડે, રડવું પડે કે મારા દીકરાની હાલત આ છે। છેલ્લે એના બાપના શબ્દ હતા, એના પિતાના, કે હવે હું એને ઘેરથી કાઢી મૂકું છું। ત્યારે મેં એને કીધું છે કે તમે એ વસ્તુ નહીં કરતા, કારણ કે આવા નશામાં ધૂત રખડતા હોય ને એને હાંસવા વાળા બહુ બધા શહેરની અંદર, આ રાજ્યની અંદર ઘણા બધા છે। તમને એવું હોય કે મારો દીકરો સુધરીને પાછો ઘેર આવશે તો તમે વાટ જ નહીં રાખતા, કારણ કે પૂરું થઈ જશે। એને એવા માણસોને, એવી સંઘના માણસો મળી જ રહે છે। જેમ પરિવારનો આખો માળો વિખાઈ ગયો અને તમારે લાચારી કરવાનો વારો આવ્યો કે મારા દીકરાને હવે તો શાખાઈ પૂરી થઈ ગઈ એટલે હવે કોઈ વાતે ન આકે, હગા સંબંધી કોણ એની વાત આકે। એટલે સમજ્યા નર સદા સુખીના હેતુથી કોઈને પણ નાનું મોટું વ્યસન હોય ને તો હજી તમે સુધારો કરી લેજો। હજી તમારા હાથમાં સમય છે, તમારી બાજી તમારા હાથમાં છે। બાજી મુકાઈ જાય ને એ પહેલા તમે નિર્ણય કરી લેજો। પરિવારના સભ્યોને ક્યાંય લાચારી ન કરવી પડે અને આપણા ફાધર કે આપણા ઘરના સભ્યોને ક્યાંય પણ જઈ અને આંસુ ન વહેવાવા પડે, એના માટે સંતાનોની ફરજ છે કે તમે સુધરી જાઓ। હજી કોઈને પણ આવવું હોય, બધા એવા નથી હોતા। જે લોકો આ મહાનગરોની અંદર આવી અને વ્યસનના રવાડા સીડ્યા છે ને એને ખાસ સુધરવાની જરૂર છે। અને દીકરીઓને પણ આજે હું અહીંથી કહું છું વિડીયોના માધ્યમથી કે તમારી સગાઈ થાય ને ત્યારે તમે ચકાસણી કરી લેજો, જોઈ લેજો કે આ નશા, આને કોઈ પણ જાતનો નશો નથી ને, સિગારેટ, દારૂ, તો તમે ત્યાંથી જ માંડી વાળજો। આગળ જતા તમારે હેરાન થવું પડે, એક સંતાન થયા પછી તમારા માળા વિખાઈ જતા હોય તો આ ધંધો જ ન કરાય। પહેલેથી નિરાશ રાખી અને પછી વ્યવસ્થિત રીતે, ભલે 1-2 વર્ષ આગળ પાછું થાય પણ આવું ન કરો। ઓકે, અસ્તુ, ધન્યવાદ।